રાજકોટમાં રૂડાના નકશામાં છેડછાડનો કિસ્સો અને નકશામાં છેડછાડ કરી 24 ગામનો બારોબાર ઉમેરો કર્યાનો ઘટસ્ફોટ થયો. જમીનના ભાવ ઉંચકાવવા માટે ભેજાબાજોની કરતૂતનો હવે આ ભાંડો ફૂટ્યો છે. રાજકોટ, લોધિકા, પડદરીના કેટલાક ગામોને દર્શાવી રૂડાની હદ બતાવી ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચકાય તે માટે નકશામાં છેડછાડ કરવામાં આવી. નકશો બનાવનાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, નકશામાં છેડછાડ 24 ગામનો બારોબાર ઉમેરો, શું વધારે વિગત સામે આવી છે? જે આ નકશો જેણે બનાવ્યો છે, છેડછાડ કરી છે, તેની કોઈ ભાળ મળી છે ખરી? ચોક્કસ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં રૂડાની હદ બતાવવા માટે અમુક જે સટોડિયાઓ છે તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લા 3-4 દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારના જે ગ્રામ પંચાયતના ગ્રુપ, ખેડૂતોના ગ્રુપ અને જે ગ્રામ્ય વિસ્તારના આગેવાનોના ગ્રુપમાં નકશો ફરી રહ્યો છે અને નકશાની અંદર અલગ અલગ 24 ગામો, જેમાં લોધિકા તાલુકો, ગોંડલ તાલુકો, કોટડા સાંગાણી, રાજકોટ તાલુકો, આ તાલુકાના 24 ગામડાઓની હદ રૂડામાં બતાવી દેવામાં આવી છે કે આ ગામડાઓ રૂડાની હદમાં ભળેલા છે, જેથી જમીનોના ભાવ ઉંચકાય. જે સટોડિયાઓ દ્વારા જમીનો લેવામાં આવી છે તેમના દ્વારા જ આ ષડયંત્ર રચવામાં આવ્યું હોય અને આ નકશો બનાવવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક હકીકત અત્યારે સામે આવી છે. રૂડાના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ થવી જોઈએ અને જે કોઈ દ્વારા આ બોગસ નકશો, ડુપ્લિકેટ નકશો જે બનાવવામાં આવ્યો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત અત્યારે આ જે નકશો છે છેલ્લા 3 કે 4 દિવસથી વાયરલ થયો છે. અનેક ગામડાઓના ખેડૂતો છે તે ગેરમાર્ગે દોરાયા છે. સાથે સાથે શા માટે આ નકશો બનાવવામાં આવ્યો તેના પણ ઉત્તરો સોશિયલ મીડિયાના ગ્રુપની અંદર સામે આવી રહ્યા છે. અત્યારે જમીનના જે ધંધામાં થોડી મંદી જોવા મળી રહી છે અને જેના કારણે જે સટોડિયાઓ દ્વારા અથવા તો અમુક લોકો દ્વારા જે જમીનો ગ્રામ્ય વિસ્તારમાંથી લેવામાં આવી છે, ખેડૂતોની જમીન, તેના ભાવ ઉંચકાય અને જમીનના ધંધામાં જે ખોટી તેજી બતાવવા માટે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જે રૂડાની જમીનના જે રૂડામાં ગામો નથી તેને દર્શાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાને લઈને રૂડાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ અને જે કોઈ જવાબદારો છે જેમના દ્વારા નકશો બનાવવામાં આવ્યો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર.